નમસ્કાર, હું ફ્લોરા પટેલ અને આજે હું અમારા એસએસઆઈ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ બાયોસેન સોઇલ એન્ડ કોમ્પોસ્ટ વિશે રજૂઆત કરવા આવી છું. આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. લાખો ખેડૂતો આપણા દેશની અર્થવ્યવસ્થાનો આધાર છે. છતાં પણ આજે ઘણા ખેડૂતો જમીનની સાચી સ્થિતિ જાણ્યા વગર જ ખેતી કરે છે. ઘણીવાર અંદાજે પાણી આપવામાં આવે છે તો અંદાજે જ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે અને કોમ્પોસ્ટ તૈયાર થયો છે કે નહીં તે પણ અંદાજે જ નક્કી કરવામાં આવે છે. આ જ સમસ્યાનો આધુનિક અને સ્માર્ટ ઉકેલ છે બાયોસેન સોઇલ એન્ડ કોમ્પોસ્ટ. જો હું પ્રોજેક્ટની વાત કરું તો પ્રોજેક્ટ મુખ્યત્વે 2 ભાગોમાં વહેંચાયેલો છે. પહેલું છે સ્માર્ટ હાર્ડવેર સિસ્ટમ, જેમાં ઘણા બધા સેન્સરનો ઉપયોગ થયેલો છે, જેમ કે ESP32, સોઇલ્સ મોઇસ્ચરાઇઝર સેન્સર, ટેમ્પરેચર સેન્સર જેવા ઘણા બધા. અને બીજો છે ફ્લટર આધારિત મોબાઈલ એપ્લિકેશન. આ બંને સાથે મળીને એક સંપૂર્ણ સ્માર્ટ મોનિટરિંગ સિસ્ટમ બનાવે છે. ખેડૂતોને ખેતરમાં વારંવાર જવાની જરૂર પડતી નથી અને બધી જ માહિતી સીધી મોબાઈલમાં જ જોવા મળે છે. આજે મોટાભાગના ખેડૂતો ખેતી માટે જમીનની સાચી સ્થિતિ જાણવા માટે સક્ષમ નથી. તેઓ અંદાજના આધારે જ ખેતી કરે છે. આના કારણે આજે કૃષિમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ છે, જેમ કે જમીનમાં ભેજની માત્રા કેટલી છે તેની ચોક્કસ માહિતી મળતી નથી. પરિણામે ક્યારેક વધુ પાણી આપવામાં આવે છે તો ક્યારેક ઓછું. બંને સ્થિતિમાં પાકને નુકસાન થાય છે. ખેડૂતો કોમ્પોસ્ટ તૈયાર થયું છે કે નહીં તે પણ અંદાજે જ નક્કી કરે છે. જો આ અધૂરું કોમ્પોસ્ટ વાપરવામાં આવે તો છોડને પૂરતું પોષક તત્વ મળતું નથી. ઘણા ખેડૂતોને જમીનની ગુણવત્તા વિશે યોગ્ય માહિતી હોતી નથી. તેના કારણે ખાતરનો વધુ પડતો ઉપયોગ થાય છે. દરરોજ ખેતરમાં જઈને જમીન તપાસવી પડે છે. તેમાં સમય અને મજૂરી બંનેનો ખર્ચ થાય છે. પાણીનો ખૂબ જ બગાડ થાય છે. આજના સમયમાં પાણી સૌથી કિંમતી કુદરતી સંસાધન છે. તેનો સમજદારીથી ઉપયોગ કરવો જરૂરી છે. આ તમામ સમસ્યાઓનો ઉકેલ છે બાયોસેન સોઇલ એન્ડ કોમ્પોસ્ટ. આ એક IoT અને AI આધારિત સ્માર્ટ કૃષિ મોનિટરિંગ સિસ્ટમ છે. આ સિસ્ટમ જમીન અને કોમ્પોસ્ટની સ્થિતિને 24 કલાક મોનિટરિંગ કરે છે. ખેડૂતોને રિયલ ટાઈમ માહિતી પૂરી પાડે છે અને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. અમારી સિસ્ટમના મુખ્યત્વે ભાગો છે. મુખ્ય ભાગ તરીકે ESP32 છે, જે સિસ્ટમના મગજ તરીકે વર્તે છે. જેમ કે કોમ્પ્યુટરમાં CPU કામ કરે છે તેવી જ રીતે આ સેન્સર કામ કરે છે. ESP32 તમામ સેન્સરમાંથી માહિતી એકત્ર કરે છે અને વાઈફાઈ દ્વારા મોબાઈલ સુધી પહોંચાડે છે. જો બીજી વાત કરું તો સોઇલ મોઇસ્ચરાઇઝર સેન્સર. આ સેન્સર જમીનનું ભેજનું પ્રમાણ માપે છે. જો જમીન સૂકી હોય તો ખેડૂતને તરત જ નોટિફિકેશન મોકલે છે. અને આ ઉપરાંત તે જમીનનું pH અને જરૂરી કેટલાક વાયુઓ અને પોષક તત્વોનું પણ માપ રાખે છે. ટેમ્પરેચર સિસ્ટમ. આ જમીન અને જમીનની આસપાસનું તાપમાન માપે છે. હ્યુમિડિટી સેન્સર હવામાનનું ભેજનું પ્રમાણ માપે છે. કોમ્પોસ્ટ મોનિટરિંગ સેન્સર, જે કોમ્પોસ્ટ તૈયાર થયું છે કે નહીં, તે વાપરવા માટે સક્ષમ છે કે નહીં તેની માહિતી આપે છે. સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે અમારા સિસ્ટમનો AI સિસ્ટમ. AI સિસ્ટમ એ તમામ ડેટાનું વિશ્લેષણ કરે છે અને ખેડૂતને સરળ ભાષામાં સલાહ આપે છે, જેમ કે આજે પાણી આપવા જેવું છે કે નહીં, આ કોમ્પોસ્ટ તૈયાર થયું છે કે નહીં, જમીનની સ્થિતિ કેવી છે. મોબાઈલ એપ્લિકેશનની વાત કરું તો અમારી ફ્લટર એપ એ ખૂબ જ સરળ અને યુઝર ફ્રેન્ડલી છે. એપની વિવિધ સ્ક્રીન છે, જેમ કે હોમ સ્ક્રીન, સોઇલ સ્ક્રીન, કોમ્પોસ્ટ સ્ક્રીન, ટેમ્પરેચર સ્ક્રીન. હોમ સ્ક્રીનમાં તમામ સ્ક્રીનોનો સમાવેશ થાય છે, જેમાં સોઇલ સ્ક્રીન, ટેમ્પરેચર સ્ક્રીન અને કોમ્પોસ્ટ સ્ક્રીન જેવા ભાગ પડે છે. હોમ સ્ક્રીનમાં આ સ્ક્રીન ઉપરાંત ફેન બટન અને પંપ બટન છે. આ બટન દ્વારા ઘરે બેઠા જ ખેતરમાં પાણી અને પાણી આપી શકાય છે. જો જમીન વધારે સૂકી હોય તો ઘરે બેઠા જ પંપ ચાલુ કરી શકાય છે અને જમીનનું તાપમાન વધારે પડતું હોય તો પંખો ચાલુ કરીને તેને ઠંડુ કરી શકાય છે. કોમ્પોસ્ટ સ્ક્રીન કોમ્પોસ્ટની હાલની સ્થિતિ, કોમ્પોસ્ટ તૈયાર થયું છે કે નહીં તે બતાવે છે. સોઇલ સ્ક્રીનમાં જમીનની ભેજનું લાઈવ રીડિંગ બતાવે છે. જમીનમાં કેટલું pH છે, ઉપરાંત કેટલા ઉપયોગી તત્વો છે તે બતાવે છે. હિસ્ટ્રી સ્ક્રીનમાં તમામ પાછળના દિવસોના ડેટા હોય છે, જેથી ખેડૂત સરળતાથી ફેરફાર સમજી શકે તેવા ડેટામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સૌથી મહત્ત્વપૂર્ણ છે AI સ્ક્રીન. આ સ્ક્રીન અમારી સિસ્ટમનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. AI ડેટાનું વિશ્લેષણ કરીને સલાહ આપે છે. ઉદાહરણ તરીકે, આજે પાણી આપવાની જરૂર નથી અથવા કોમ્પોસ્ટ હજુ તૈયાર નથી. નોટિફિકેશન સિસ્ટમ. જો કોઈ પણ રીડિંગ સામાન્ય મર્યાદાથી બહાર જાય તો એપ તરત જ નોટિફિકેશન મોકલે છે. ફ્યુચર વિઝનની વાત કરું તો આ સિસ્ટમમાં ઓટોમેટિક ઇરિગેશન, AI ડિટેક્ટર, વેધર ડિટેક્ટર, ડ્રોન મોનિટરિંગ અને સૌથી મહત્ત્વપૂર્ણ છે ગુજરાતી વોઇસ અસિસ્ટન્ટ. એટલે કે
ખેડૂતોને ગુજરાતીમાં સલાહ આપશે. અને બેનિફિટ્સની વાત કરું તો પાણીની બચત, વીજળીની બચત, ખાતરનો ઉપયોગ, સારી ગુણવત્તાનું કોમ્પોસ્ટ, વધુ ઉત્પાદન, ઓછો ખર્ચ, સમયની બચત, પર્યાવરણનું રક્ષણ. આમાં મહત્વપૂર્ણ છે પર્યાવરણનું રક્ષણ, સમયની બચત અને વીજળીની બચત. એટલે કે આ સિસ્ટમ સંપૂર્ણપણે સોલાર આધારિત છે. આજે દુનિયા સ્માર્ટ બની રહી છે. હવે સમય આવી ગયો છે કે ખેતીને પણ સ્માર્ટ બનાવીએ. બાયોસેન્સ સોઇલ એન્ડ કમ્પોસ્ટ માત્ર એક પ્રોજેક્ટ નથી, આ ખેડૂતોના ભવિષ્યને બદલવાની એક શરૂઆત છે. અમારો વિશ્વાસ છે કે ટેકનોલોજી ઇન ધ હેન્ડ્સ ઓફ ફાર્મર્સ કેન ક્રિએટ ગ્રીનર, સ્માર્ટર એન્ડ મોર સુટેબલ ફ્યુચર. આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. સ્માર્ટર સોઇલ, બેટર કમ્પોસ્ટ, હેલ્ધીયર ફ્યુચર. જય હિન્દ, જય ભારત.